આપણે ત્યાં દીપદાનનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। આમ પણ આપણે કોઈ પણ સત્કાર્ય કરીએ તો સૌથી પહેલાં દીપ પ્રજ્વલિત કરીએ છીએ। કોઈ પણ શાળામાં, કોઈ પણ યજ્ઞ વગેરે મોટા મહોત્સવોમાં, કોઈ પણ અન્ય બીજા કાર્યક્રમોમાં આપણે દીપ પ્રજ્વલિત કરી અને આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રારંભ કરીએ છીએ। એવી જ રીતે શનિદેવની પનોતી ચાલુ હોય તો તેમાં પણ દીપદાન કરવાનો ઉલ્લેખ શનિ ચાલીસામાં આપણને પ્રાપ્ત થાય છે। દીપનું દાન કરીએ તો શનિદેવ આપણા ઉપર પ્રસન્ન થાય છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દીપદાનનો ઉલ્લેખ છે। કુબેર ભગવાન પ્રસન્ન થાય છે। અરે, જેને કુબેરનું સ્થાન પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ પોતે પણ દીપદાન કરે છે। દીપદાન કર્યા થકી જ તેઓ કુબેર બને છે અને ભગવાન શિવના પરમ મિત્ર બને છે। કોઈનો જન્મદિવસ હોય તો ત્યારે પણ દીપદાન કરવું। માર્કંડેયજીની પૂજા કરે તો તેમાં પણ 8 દીવાઓ પ્રજ્વલિત કરી અને ચિરંજીવીઓની પૂજા કરવામાં આવે છે, તેમની આરતી ઉતારવામાં આવે છે। એટલે આપણા ધર્મમાં દીપદાનનો વિશેષ મહિમા બતાવ્યો છે। જ્યારે પણ આપણને એમ થાય કે મારે કાંઈક સત્કાર્ય કરવું છે પરંતુ બહુ મોટો ખર્ચ કરી શકું તેમ નથી, અથવા તો અન્ય કોઈ કાર્યક્રમ કરવાનો અત્યારે સમય મારી પાસે નથી, તો નજીકના શિવ મંદિરમાં, નજીકના રામ મંદિરમાં અથવા તો અન્ય કોઈ દેવી દેવતાઓનું મંદિર હોય ત્યાં દીપદાન કરવું, ત્યાં રૂ, બાકસ, ધૂપ વગેરે ત્યાં અર્પણ કરવું, આપણા તરફથી ને ત્યાં દીપ પ્રજ્વલિત થાય તેવા ઉત્સવો આપણે કરવા। નવરાત્રિ હોય, આપણા ઘરમાં જગદંબાની પૂજા થતી હોય તો ત્યાં પણ દીપ પ્રજ્વલિત કરી અને અનેક દીવડાઓ દ્વારા ભગવાનને વિશેષ દીપ અર્પણ કરવા। ભગવાનને દીપ અર્પણ કરવાનું મહત્ત્વ બતાવ્યું છે। પંચોપચારની આપણે જે પૂજા કરીએ એમાં 5 ઉપચાર વડે ભગવાનની પૂજા થાય છે।